ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને 7 વાગ્યા છે ને ભેંસો છોડી જોઈ લો. અમુક વાદળો હી કારણ કે વરસાદની જરૂર પણ વરસાદ આવતો નહીં ને અમુક ચરી ભેંસો. તો ગાય જુઓ ભેંસો ચરતી ચરતી આટલા આવી ગઈ ને કારણ કે ચરવાનું ખૂટી છે હવે અને ચરી જુઓ. અને આજે છે દશેરો, તો બધા મિત્રોને હાર્દિક શુભકામના. તો ફાઇનલી ગાય જુઓ ભેંસો ચરતી ચરતી આટલા આવીને હા અને બીજી આમાં પૂજારી જોઈ લો. અને મસ્ત મજાનું બગલું બેઠું હો અને વાતાવરણ એકદમ છે, વાદળો આવ્યા, વરસાદની જરૂર છે પણ થતો નહીં. તો ફાઇનલી ગાય જો ભેંસો ચરતી ચરતી આટલા આવી ગઈ અને બહાટી બોલાવી વેલા રાશ્યા કને જોઈ લો. આમાં પૂજારી બીજી બાવળિયાના ઓઠા જો ચરવા હતા વહેલા છોડી હતી. તો ગાય જો 9:30 થઈ ભેંસો ચરતી ચરતી આટલા આવી ગઈ જોઈ શકો છો. એકદમ મસ્ત વાતાવરણ હા, બાવળિયા બધું હા આજુબાજુ જોઈ લો. તો એકદમ મસ્ત વાતાવરણ હે, વાદળા હી. ફાઇનલી ગાય જવા આપણે નાખીએ તળાવમાં ભેંસો પાણી પીવા. ઓછો પાડીયામાં કોઈ હેડી ને બીજામાં કોઈ હેડી. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવે છે. ભાઈ તળાવમાં નાખીએ ભેંસો. ગાય જો ભેંસો ચરવા માંડી તો ઘડીક વાર ચારીએ 10 મિનિટ ને પછી નાખીએ 10 વાગે પાણી પીવા. વાતાવરણ કરી નાખ્યું જોઈ શકો છો. એકદમ ઠંડુ વાતાવરણ, વાયરો આવો ઠંડો ઠંડો. આટલા ચરી ભેંસો ગુલબાજ તળાવ. તો તળાવમાં ભેંસો નાખવાની આપણી. તો ગાય જવા ભેંસો આપણે પાણી પીવા નાખીએ તળાવમાં. હલે ઓહ વાહ વાહ ઓહ હલે. એક બાજુ આ બાજુ ચરાઈને લાવીએ હવે.
Music by DJ Lucky. ઝૂમ કરીને લઈ લો. બોલો શિકોતર માત કી જય, બોલો વીર મહારાજ